કૌભાંડનો એક મામલો સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે રૂપિયા 36.50 લાખના ખર્ચે બનેલા રેન બસેરા કાગળ પર દેખાઈ રહ્યું છે। સરકારી કાગળ પર વર્ષ 2016 થી 2025 સુધી રેન બસેરા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે। અરજદાર પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની નિમણૂક કરાઈ। ડીસામાં તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। લાખોના ખર્ચે બનાવેલ રેન બસેરા ફક્ત કાગળ ઉપર જ દેખાઈ રહ્યું છે। તો આપને જણાવી દઈએ કે જ્યારે એક રેન બસેરાનું કૌભાંડ સામે આવ્યું છે। બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા બનાવવાનું એક કૌભાંડનો મામલો સામે આવ્યો છે। રૂપિયા 36.50 લાખના ખર્ચે બનેલા રેન બસેરા કાગળ પર જ હવે દેખાઈ રહ્યું છે। સરકારી કાગળો પર વર્ષ 2016 થી 2025 સુધી બસેરા રેન બસેરાનું કૌભાંડ સામે આવ્યું છે, જ્યારે અરજદાર પ્રિતેશ શર્માની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ટીમની નિમણૂક કરાઈ છે। ડીસામાં તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રવાસી અને ગરીબ લોકો માટે સરકારે એક યોજના અમલમાં મૂકેલી છે, અને એ છે રેન બસેરા અને મજૂર કલ્યાણ કેન્દ્રની। 2018-19થી લઈ અને ચાલુ વર્ષમાં સરકાર દ્વારા ઘણા બધા રેન બસેરા બનાવવામાં આવ્યા છે, પરંતુ ડીસા શહેરમાં આ વાત મારા ધ્યાને આવતા મેં સ્થળ સ્થિતિ જોવા માટે કરી અને રેન બસેરાનું નિરીક્ષણ કરવા માટે હું ગયેલો, પરંતુ સ્થળ ઉપર ક્યાંય મને રેન બસેરા દેખાયા નહીં। અને કોઈ જગ્યા તો જે રેન બસેરા બનેલા છે એ જગ્યાએ અસામાજિક તત્વોએ દબાણ કરી લીધું છે, અને કોઈ જગ્યા માત્ર દિવાલ ઉપર તકતી મારેલી છે, એક જગ્યા તો દુકાન ઉપર તકતી મારેલી છે, અને એક જગ્યા તો ખાલી જે કોમન પ્લોટની જે દિવાલ હોય છે કોમન પ્લોટની દિવાલ ઉપર તકતી મારેલી છે। હવે રેન બસેરા કોમન પ્લોટ ખાઈ ગયું છે કે શું એ ખબર નથી પડતી, પરંતુ સરકારની આટલી સરસ યોજના છે અને એનો લાભ માત્ર અધિકારીઓની બેદરકારીના કારણે કરી અને લોકોને મળી શકતું નથી। મારી માંગ છે કે સરકાર આ રેન બસેરા જે છે, જે ખોવાઈ ગયેલા છે અથવા તો ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ગયેલા છે, એમને પાછા લાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે।